બાઇક પર જઈ રહેલા જુનિયર વકીલ મિતરાજસિંહ જાડેજા સાથે બાઇક ટકરાવ થતા અજાણ્યા શખ્સોએ મિતરાજસિંહ પર પાઇપ વડે હુમલો કરીને ઈજા પહોંચાડી। ત્યારે આ મામલે પોલીસ દ્વારા સામાસામી બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જુનિયર વકીલ મિતરાજસિંહ જાડેજા સહિત 4 વકીલો સામે લૂંટની ફરિયાદ થતા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો। વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અડગા રહી આઈજી ઓફિસે પહોંચીને રજૂઆત કરી હતી। અમારા જે વકીલ છે એની ઉપર 4 વકીલો ઉપર પણ ક્રોસ કમ્પ્લેનમાં લૂંટનો ગુનો નોંધાણો, જે ખોટી રીતે નોંધાણો છે। ઝઘડો કરવામાં કોઈ વકીલ નહોતા, તોય છતાં 4 વકીલોના નામ લખ્યા છે। વકીલો લૂંટ કરે એ માની શકાય એવી ઘટના નહીં, અને ત્યાં સીસીટીવી ફૂટેજ હતા, 4 રસ્તા હતા, પબ્લિક પણ ઘણી હતી, તોય છતાં વકીલની ઉપર ગંભીર પ્રકારના લૂંટ જેવો ગુનો નોંધવામાં આવ્યો છે। 4 વકીલોને સંડોવી દેવામાં આવ્યા છે અને એની રજૂઆત કરવા આજે પહેલા અમારે સવારે વકીલ મંડળમાં બધા અમારે ઠરાવ થયો અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી અને પોલીસ મહાનિર્દેશકશ્રીને અમે અત્યારે 300 વકીલો જ્યારે રજૂઆત કરવા આવ્યા છે, સાહેબે સારી રીતે સાંભળ્યા અને જે કંઈ તપાસ કરનાર અધિકારી ત્યાંથી તપાસ લઈ સાહેબે પોતે તપાસ રાખી છે અને જો ખોટી રીતે લૂંટની કલમ હોય છે તો કાઢી નાખવામાં આવે છે, ખોટા નામે તો કાઢી નાખવામાં આવે છે। સુરતના બિલ્ડર વજુ કાત્રોડિયાને ધમકાવીને